કનૈયા લાલ કી જય. ગઈકાલે આપણે ભગવાન કપિલ નારાયણ ભગવાનની કપિલ ગીતા આપણે જોઈ કે જેમાં ભગવાને કીધું માતાને શિષ્ય બનાવી ભગવાને ઉપદેશ આપ્યો કે માં આ મન છે ને એને કાયમ કે સ્થિર રાખવું કે જે આજ કેટલા જન્મના પુણ્યનો ઉદય થયો કે ભગવાને આજે આપણને આ જગ્યાની અંદર શ્રીમદ ભાગવત કથા કરવાનો અધિકાર છે એ પ્રાપ્ત કરાયો કે જેને ભાગ્ય વગર આપણને કાંઈ ન મળે એટલે કહેવાનું સકલ પદાર્થ હે જગમાહી સકલ પદાર્થ હે જગમાહી सकल पदार्थ है जग माही सकल पदार्थ हે જગમાહી भाग्य विना नर पावत नाही ભાગ્ય વિના નર પાવત નાહી सकल पदार्थ है जग माही भाग्य विना नर पावत नाही भाग्य ना હોય તો આપણને કાંઈ ન મળે એની જગ્યાએ આજે આપણને આ બાપુના ખોડામાં બેસી અને આપણને આ શ્રીમદ ભાગવત કરવાનો અને શ્રીમદ ભાગવત સાંભળવાનો અધિકાર મળ્યો. ઘરે બેઠા આપણને ઘણીવાર એમ થાય કે આજ હું આ કરું ઓલું કરું પણ ન કરી શકી, પણ આજ 7 દિવસ સુધી આપણને આ સત્સંગ કથાનો લાભ આપણને અહીંયા પ્રાપ્ત થયો. કોણ કોના નસીબનું લે છે એ પણ આપણને ખબર નથી. તો આ જગ્યાએ ભગવાને આપણને શ્રીમદ ભાગવત કથા કરવાનો અધિકાર આપ્યો, શ્રીમદ ભાગવત સાંભળવાનો અધિકાર આપ્યો. અને એવા ચિરંજીવી હનુમાનજી મહારાજ કે જેમ કહેવાય છે યુગ ગમે એટલા આવે પણ હનુમાનજી કાયમ રહેશે, એટલે એ ચિરંજીવી છે. અને હનુમાનજીને રામ કથા કૃષ્ણ કથા છે એ બહુ જ ગમે છે. તો આ શ્રીમદ ભાગવતની અંદર આપણે બધાએ 7 દિવસ કે જે હરિદ્વારમાં ગંગા વહે એનું નામ છે ભાગીરથી ગંગા, અને આજે નવા ગામ રાણપુર લકડદાસ બાપુના આશ્રમમાં જે ગંગા વહે છે જ્ઞાનની ગંગા એનું નામ છે ભાગવતી ગંગા. આ ભાગવતી ગંગાની અંદર મારે ને તમારે 7 દિવસ, આમ તો 1 દિવસ 2 દિવસ તો વયા ગયા, ત્રીજો દિવસ કાલ કૃષ્ણ ભગવાનનો જન્મ થશે. ભગવાને આપણને જે અવસર પ્રદાન કર્યો આ અવસરને આપણે ક્યારેય ચૂકવો નહીં. અને એવી જ રીતે ભગવાન જેમ અર્જુનના રથનો સારથી બની અને અર્જુનને યુદ્ધ જીતાડ્યો એમ આપણને આ જીવનનું યુદ્ધ ભગવાન જીતાડે અને છેલ્લે મોક્ષના દ્વાર સુધી લઈ જાય એવી ભગવાન કૃષ્ણના ચરણમાં આપણે સૌ પ્રાર્થના કરી. સ્કંદ ચોથો ભગવાનની વિસર્ગ લીલા બતાવી કે 4 પુરુષાર્થો છે મનુષ્યના: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ ના હોય તો પણ મનુષ્ય કાંઈ કરી શકતો નથી. આપણો ધર્મ સૌથી મોટામાં મોટો છે, એનું નામ છે સનાતન હિન્દુ ધર્મ. પણ સનાતન હિન્દુ ધર્મની અંદર મંદિરોની રક્ષા કરવી, ગૌ માતાઓની રક્ષા કરવી, બ્રાહ્મણોની રક્ષા કરવી, સાધુ સંતો ઉપર થતા અત્યાચારો છે એ પણ આપણે બંધ કરાવવા, આ આપણું નૈતિક કર્મ છે, નૈતિક આપણી ફરજ છે. ભારત દેશ છે એ કેવો છે? બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક લોકોની સાથે કંઈક ને કંઈક આત્મીયતાનો નાતો સાથે જોડાયેલો છે. કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ અને કામને જે વ્યક્તિ જાળવે, સાચવી રાખે તો છેલ્લે મોક્ષના દ્વાર સુધી પોતે
પહોંચે છે. બાકી માનવ જીવનની છેલ્લી કસોટી છે એ મરણ છે. ભાગવત છે એ મનુષ્યના મરણને જેમ સુધારે છે એમ માણસને જીવન જીવતા પણ શીખવે છે. સુખદેવજી મહારાજે તો માત્ર જેને કહેવાય કે પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજ બે માધ્યમ બન્યા, પણ આ બે વક્તા અને શ્રોતાના માધ્યમ દ્વારા આપણે આપણા જીવનનું કલ્યાણ કરવાનું છે. ત્યારબાદ એમ કીધું દક્ષ પ્રજાપતિની કથા આવશે. પણ આજે મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે હજી મારે તમને એક કથા એવી કેવી છે કે આ જગતની અંદર અનસુયા અને એના સ્વામી એટલે અત્રિ ઋષિ, કે આજના સમયની અંદરમાં વિદુરજી જો કોઈ પુરુષ કે અત્રિ જેવો બને અને સ્ત્રી જો કે અનસુયા માતા જેવી બને ને તો આજે પણ ભગવાન દત્તાત્રેય એમના ઘરે આવવા માટે કે તૈયાર છે. પણ કલિકાલ આવ્યો એટલે વસ્તુ કેવી થઈ? બધી વસ્તુ દેખાવ માત્રની થઈ ગઈ છે. પણ આજે મૈત્રેયજી બોલ્યા કે પુરુષ જો કે અત્રિ જેવો બને અને સ્ત્રી માતા અનસુયા જેવી બને તો ભગવાન દત્તાત્રેય સ્વયં એના ઘરે જન્મ લેવા માટે તૈયાર છે. અનસુયા માતા મહાન પતિવ્રતા નારી છે. પણ ઘણીવાર નથી કહેતા કે અમુક વ્યક્તિ પતિવ્રતા હોય, વધારે પડતું માન પ્રાપ્ત કરતા હોય તો એની ભગવાન કસોટી લે કે આ ખરેખર પતિવ્રતાપણું છે એ સાચું છે કે શું. એટલે એકવાર દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા કરતા કૈલાસમાં આવ્યા. એ વખતે ભગવાન શંકર સમાધિમાં હતા. ત્યારે દેવર્ષિ નારદે માં ઉમા, માં ભગવતી, માં ઉમિયાની પાસે સતી અનસુયાના પતિવ્રતાપણાની ખૂબ પ્રશંસા કરી. પતિવ્રતા ધર્મ કોને કહેવાય એના વિશે ખૂબ વખાણો કર્યા. એટલે માં ઉમાને એમ થયું કે લાવ હું એક કામ કરું કે આજ શંકર ભગવાન શિવજી મારા સ્વામી જ્યારે સમાધિમાંથી જાગે ને તો હું એને કહું કે તમે કોઈ પણ હિસાબે સતી અનસુયાના પતિવ્રતા ધર્મનો ભંગ થાય એવું કાર્ય કરો. દેવર્ષિ નારદ ત્યાંથી કાર્ય પૂર્ણ કરી વૈકુંઠમાં ગયા. ત્યાં ભગવાન વિષ્ણુ પોતે સુતેલા હતા. ત્યાં માં મહાલક્ષ્મીની પાસે જઈને વાત કરી સતી અનસુયાના પતિવ્રતા ધર્મની. અને ત્યાંથી નીકળી બ્રહ્મલોકની અંદર માં સરસ્વતીની પાસે વાત કરી. આજે ત્રણેય દેવીઓએ પોતાના સ્વામીને એક જ વાત કરી કે તમે પૃથ્વી લોક ઉપર જઈ અને એક કામ કરો, સતી અનસુયા છે એનો પતિવ્રતા ધર્મ કોઈ પણ રીતે ભંગ થાય એવું કરીને બતાવો. અને આજે ત્રણેય દેવો ત્યાં આવે છે, શંકર, વિષ્ણુ અને બ્રહ્મા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો ક્યાં આવ્યા? તો કે ચિત્રકૂટની અંદર અત્રિ ઋષિનો આશ્રમ છે. ત્યાં આવી અને પોતે સાધુનું રૂપ લે છે. ભિક્ષા માંગવા માટે અનસુયા માતાના દ્વાર પર જઈને બોલે છે કે અલખ નિરંજન. માતાજી અંદરથી બહાર આવ્યા, ભિક્ષાની માંગણી કરે છે, પણ એમ કહે છે કે માં, હે સતી અનસુયા, જો તમારે અમને ભિક્ષા આપવી હોય તો તમે કે નગ્ન થઈને ભિક્ષા આપો. અત્રિ ઋષિ અને અનસુયા માતા આ બેયનો એવો નિયમ હતો કે અમારા આંગણે કોઈ પણ વ્યક્તિ આવે, સાધુ સંત આવે, ભિક્ષા માંગવા માટે આવે તો કોઈ દી કે ખાલી હાથ જવા ન જોઈએ. હવે કે હું પતિવ્રતા ધર્મ પાડું છું અને મારે આ ત્રણેય સાધુઓને કે ભિક્ષા આપવી છે, પણ એને જેની પાસે બ્રહ્મ તેજ હોય ને એને ભગવાને તમામ દિવ્ય શક્તિઓ પ્રદાન કરી હોય. પોતાની દિવ્ય દ્રષ્ટિમાં જોયું તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સાક્ષાત દર્શન થયા. ખૂબ રાજી થયા મા ભગવતી. એટલે એને
પોતાના પતિવ્રતા ધર્મને સાચવવા માટે શું કર્યું? કમંડલમાંથી એક અંજલિ પાણી હાથમાં લઈ અને ત્રણેય સાધુ ઉપર છાંટી ત્રણેયને બાળક બનાવી દીધા. પછી માતાજીએ નગ્ન થઈ અને ભિક્ષા આપી. હવે આ બાજુ બહેનું કેવું કે બાળકો બની ગયા એટલે માએ એને પારણામાં ઝુલાવ્યા. અને એક ક્ષણે આજે ઘણો લાંબો સમય પસાર થયો, ત્રિદેવ પાછા ફર્યા નહીં. ત્રણેય દેવીઓને ખૂબ ચિંતા થઈ કે આપણા સ્વામી ગયા ક્યાં. ફરી એકવાર દેવર્ષિ નારદનું સ્મરણ કર્યું. દેવર્ષિ નારદને પૂછ્યું ત્યારે એને કીધું કે તમારા ત્રણેય સ્વામી તો કે સતી અનસૂયાના ઘરે પારણામાં ઝૂલે છે. તો કે હવે એને પાછા લઈ આવવા હોય તો હવે તો તમારે ત્યાં જવું પડે, માં અનસૂયાની પાસે ક્ષમા માંગવી પડે, ભૂલની માફી માંગવી પડે. અને કદાચ જો માં એને ફરીથી બાળકમાંથી દેવ બનાવીને આપે તો તમારા નસીબ. ત્રણેય દેવીઓ ચિંતામાં પડી ગઈ. શું કામ? તો કે આપણી જે કસોટી આપણે લીધી ને કે આપણાથી ખોટી લેવાઈ ગઈ. અને એક ક્ષણે આજ પોતે વિચાર કરે છે કે હવે ત્રણેય દેવોને કે પાછા લઈ આવવા છે. ફરી એકવાર પોતે ત્રણેય દેવીઓ ત્યાં અત્રિ ઋષિના આશ્રમે આવે છે. અને અત્રિ ઋષિના આશ્રમે આવી સતી અનસૂયાની પાસે ક્ષમા માંગે છે કે માં અમારી ભૂલ થઈ ગઈ કે આજ પછી અમે આ લોકની અંદરમાં કોઈ પણ જે સ્ત્રી છે કે જે પતિવ્રતા ધર્મનું પાલન કરે છે એને અમે ક્યારેય નહીં પજવીએ. તમે અમને કે ક્ષમા કરો કે. અને એક ક્ષણે અત્રિ ઋષિ આવ્યા પોતાનું નિત્ય કર્મ પૂર્ણ કરીને. એટલે અત્રિ ઋષિએ પૂછ્યું કે દેવી આ ત્રણેય કોણ છે બાળકો અને આ ત્રણેય દેવીઓ કોણ છે? ત્યારે સતી અનસૂયા બોલ્યા કે આ ત્રણેય આપણા બાળકો છે અને આ ત્રણેય જે ઊભા ને એ આપણા દીકરાની વહુ છે. પછી અત્રિ ઋષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિમાં જોયું તો આ તો ભગવાન સ્વયં પોતે બ્રહ્મા વિષ્ણુ મહેશ. એટલે એને ત્રણ કીધું કે માં હે સતી અનસૂયા હવે તમે આને એક કામ કરો કે આ ત્રણેય દેવોને પોતાના જગતનું જે કાર્ય છે એને ચલાવવા માટે અહીંથી બંધનમાંથી એને કે મુક્ત કરો કે આ ત્રણ જો અહીંયા રહેશે તો આ સૃષ્ટિનું પાલન, આ સૃષ્ટિની રચના, આ સૃષ્ટિનો સંહાર કે કોણ કરશે? ફરીથી એકવાર અંજલિ છાંટી અને એને ત્રણેય દેવોને બાળકમાંથી ફરી દેવ બનાવ્યા. અને એ સમયે આજે આ બાજુ પાર્વતીજી, લક્ષ્મીજી અને સાવિત્રીજી વિચાર કરવા લાગ્યા હતા કે અમારા પતિદેવ બાળકમાંથી પાછા દેવ કઈ રીતે બનશે. પણ સતી અનસૂયાની પાસે જે રહેલું બ્રહ્મ તેજ છે એમાંથી એને ત્રણેય દેવોને ફરી સજીવન કરી અને ફરીથી એને પોતાના અસલ સ્વરૂપમાં લઈ આવ્યા. આ ત્રણેય દેવોનું તેજ ભેગું થયું એ બન્યું ગુરુ દત્તાત્રેય. અને ગુરુ દત્તાત્રેય છે એ માર્ગદર્શન આપનાર દેવ છે. તેથી તેનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે. માર્ગદર્શન ગુરુ કૃપા વગર મળતું નથી. એટલે કહેવાનું કે મન હરી ગયો મારું માતા અનસૂયાના લાલ. મન હરી ગયો મારું માતા અનસૂયાનો બાલ. મન હરી ગયો મારું એ માતા અનસૂયાનો લાલ. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. ચિત્ત ચોરી ગયો મારું એ માતા અનસૂયાનો લાલ. ચિત્ત ચોરી ગયો મારો માતા અનસૂયાનો લાલ. ચિત્ત ચોરી ગયો મારો માતા અનસૂયાનો લાલ. મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ.
ચમકાર તારે જતણો ચમકાર કાનમાં કુંડળ જળહરે તાય જતણો ચમકાર મન હરી ગયો મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ વિશાલ બાલમાં તિલક શોભે જાણે શુભે ઉદય બાર જાણે શુભે ઉદયનો બાર નાક નમણું પ્રેમનું સાગર નાક નમણું પ્રેમનું સાગર ઉપર નયનો માય મન હરી ગયો મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ ગમે જોડી શભૂષણો આયુધ ગ્રહિયા સાર આયુધ ગ્રહિયા સાર શંખ ચક્ર ત્રિશૂલ ડમરો શંખ ત્રિશૂલ ડમરુ કમંડળની માય મન હરી ગયો મન હરી ગયો મારો માતા અનસૂયાનો બાળ મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ કોટે કંદર્પથી રૂપ અદિજે રસ નાના સાવા રસ નાના સાવા શેષ શારદ નારદ તાક્યા શેષ શારદ નારદ તાક્યા પુનિત જોડ્યા મન હરી ગયું મનડું માતા અનસૂયાનો લાલ મન હરી ગયો મારો માતા અનસૂયાના લાલ મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ બોલીએ દત્તાત્રેય મહારાજ કી જય આમ આ રીતે સતી અનસૂયા કે જેને ઘેર ભગવાન દત્તાત્રેય સ્વયં પ્રગટ થયા ત્યારબાદ આ ગુરુ દત્તાત્રેય ભગવાન માર્ગદર્શન આપ્યું અને પોતાના ગુરુ તરીકે જેની પાસેથી શીખવા મળ્યું
એ જીવને પોતાનો ગુરુ બનાવ્યો અને એવા 24 ગુરુ પોતે ધારણ કર્યા. ત્યારબાદ દક્ષ પ્રજાપતિની કથા કે મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિ કે જેના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થઈ છે. તેમને 16 કન્યાઓ થઈ, એમાંથી 13 ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃગણને અને 16મી સતી નામની કન્યા શિવજીને પરણાવી. ધર્મની 13 પત્નીઓ. ધર્મની પહેલી પત્ની છે એનું નામ છે શ્રદ્ધા. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ધર્મની પ્રત્યેક ક્રિયા શ્રદ્ધાથી કરવી. કે આપણે કોઈ પણ કાર્ય કરી તો એમાં શ્રદ્ધા હોવી જરૂરી. આપણા ઘરે ગમે તે કોઈ પણ કાર્ય કરાવીએ, ચાહે સત્યનારાયણની કથા કરી, શ્રીમદ ભાગવત કરાવીએ, કોઈ પણ કથાઓ થાય, કોઈ પણ વિધિ વિધાન થાય, તો એમાં આપણી શ્રદ્ધા મહત્વનો ભાગ ભજવે છે. જેટલી આપણને શ્રદ્ધા હશે ને એટલું ફળ આપણને ઈશ્વર વહેલું આપશે. આપણે એમ વિચાર કરી કે આજ મેં વિધિ કરીને કાલ ફળ મળે, એમ ન મળે. પણ વિશ્વાસ અને શ્રદ્ધા ખૂબ મહત્વની વસ્તુ છે. સમય, સ્થળ અને વ્યક્તિ આ ઈશ્વર નક્કી કરે છે. આપણે નક્કી નથી કરતા, ઈશ્વર નક્કી કરે છે. દક્ષ પ્રજાપતિની સૌથી નાની દીકરી સતીનું લગ્ન શિવજી સાથે થયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું કાયમ અપમાન કર્યું. અને આ આખી કથા કે જ્યારે દક્ષ પ્રજાપતિ સૌથી મોટા યજ્ઞનું આયોજન કરે છે, એમાં બ્રહ્મા, વિષ્ણુદેવ બધાને આમંત્રિત કરે છે, પણ એક શિવજીને આમંત્રણ આપતા નથી. પણ આ બાજુ દીકરી હોય એને તો એમ થાય ને કે હું મારા પિતાને ઘેર જાઉં. ત્યારે શિવજી સતીને સમજાવે છે કે કોઈ દિવસ ક્યારેય કોઈના ઘરે આમંત્રણ વગર જાવું નહીં. કોઈ આપણને આમંત્રણ આપે તો આપણે સાદર એના ઘરે જવું. જ્યારે આવું મોટું કોઈ કાર્યક્રમ થતો હોય, સાર્વજનિક કાર્યક્રમ હોય, તો અહીંયા આમંત્રણ વગર જવું, અહીંયા આમંત્રણની રાહ ન જોવી. પણ કોઈ પારિવારિક પ્રસંગ હોય ને તો અહીંયા આપણે આમંત્રણ વગર કોઈ દિવસ ન જવું. પણ આવા કોઈ સામાજિક કાર્યક્રમ થતા હોય, આવી મોટી શ્રીમદ ભાગવત કથાઓ થતી હોય, તો અહીંયા આપણને કોઈ આમંત્રણ દેવા આવે કે ન આવે